પુણેના મિસ્ત્રી અશ્વ વિદ્યાલય કિલ્લાપાટી. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ વિદ્યુત મોટર. હવે આપણે દરેકના ઘરે પંખા ચાલે છે, તો તમે ક્યારેક વિચાર્યું છે કે આ પંખા ક્યારે ચાલે, કેવી રીતે ચાલે છે? અથવા તો બીજા કોઈ સાધન જેમ કે વોશિંગ મશીન, મિક્સર મશીન વગેરે જેવા સાધનોનો આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ. તો આ બધા જે સાધનો છે એ બધા સાધનો કેવી રીતે ચાલે છે, કેવી રીતે કાર્ય કરે છે? તો એ સમજવા માટે આપણે વિદ્યુત મોટર વિશે સમજવું જરૂરી છે, કારણ કે આ દરેક સાધનોમાં વિદ્યુત મોટર આવેલી હોય છે. તો અહીંયા આપણે વિદ્યુત મોટરની રચના, સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ જોઈએ. અને ઉપયોગતા આપણને ખબર જ છે, આપણે રોજિંદા જીવનમાં જે પણ સાધનો વાપરીએ છીએ એ સાધનોમાં વિદ્યુત મોટરનો ઉપયોગ થતો હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે પંખા છે, વોશિંગ મશીન છે, મિક્સર મશીન છે, ઓવન છે, MP3 પ્લેયર છે વગેરે. તો હવે આપણે સિદ્ધાંત જોઈએ તો વિદ્યુત મોટરનો સિદ્ધાંત શું છે? તો સિદ્ધાંત એટલે કે આ વિદ્યુત મોટરમાં કઈ ઉર્જા વપરાય છે અને આ વિદ્યુત મોટર જે ઉર્જા વાપરે છે એનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે એનો સમાવેશ એમાં થાય છે, તો સિદ્ધાંતમાં થાય છે. તો આ જે વિદ્યુત મોટર છે ભ્રમણ કરતી એક એવી, ભ્રમણ એટલે કે ગોળ ગોળ ફરતી એક એવી રચના છે જે વિદ્યુત ઉર્જા, આપણે જોઈએ છે કે પંખાને આપણે સ્વિચ ઓન કરીએ ત્યારે જે ગોળ ગોળ ફરે છે અને આપણને પવન લાગે છે, બરાબર? એટલે કે જો સ્વિચ ઓન કરીએ એટલે કે વિદ્યુત પ્રવાહ એમાં દાખલ થાય છે અને વિદ્યુત પ્રવાહ જેવો દાખલ થાય કે તરત જ પંખો એક મશીન છે, એટલે કે એક યંત્ર છે, બરાબર, તે કાર્ય કરવા માટે છે. તો આ પછીનો સિદ્ધાંત થશે કે તે ભ્રમણ કરતી એવી રચના છે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. બરાબર? અહીં તમે આ સિદ્ધાંત યાદ રાખવા માટે પંખાનું ઉદાહરણ યાદ રાખી શકો છો. તો તમે સરળતાથી સિદ્ધાંત યાદ રાખશો કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર એ કોનો સિદ્ધાંત છે? તો વિદ્યુત મોટરનો સિદ્ધાંત છે. હવે આપણે જોઈએ રચના. રચના એટલે કે વિદ્યુત મોટરમાં કઈ કઈ સાધનો કેવી રીતે ગોઠવેલા છે એ જોઈએ. તો વિદ્યુત મોટરમાં એક તારનું પૂંછડું લેવામાં આવે છે. ધારો કે આપણે અહીંયા લઈ લઈએ કે તાંબાના તારનું પૂંછડું. તો એ તાંબાના તારનું પૂંછડું ABCD ને આપણે બે ચુંબકની વચ્ચે ગોઠવેલું હોય છે. તો આ જે બે ચુંબકની વચ્ચે જે તારનું પૂંછડું ABCD આપણે લીધું છે, તો એમાં AB બાજુ અને CD બાજુ અથવા તો બાજુને આપણે ભુજા પણ કહીએ છીએ. તો પૂંછડું ABCD ની ભુજા AB અને ભુજા CD ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. ચુંબકીય ક્ષેત્રને લંબ રહે એટલે કે આપણને ખબર છે આપણે બે ચુંબકની વચ્ચે તારનું પૂંછડું લીધેલું છે, એટલે ચુંબકનો ઉત્તર ધ્રુવ અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લાગશે? ઉત્તરથી દક્ષિણ. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રમાં લંબ રહે. લંબ એટલે કે આ રીતે તમે મેક્સિમમ ભણો છો, બરાબર? તો ચુંબકીય ક્ષેત્રને લંબ રહે એ રીતે AB ભુજા અને CD ભુજા ગોઠવવામાં આવે છે. અને આ AB ભુજાનો એક છેડો અને CD ભુજાનો એક છેડો રિંગ P અને રિંગ Q. AB નો છેડો રિંગ P સાથે અને CD નો છેડો રિંગ Q સાથે જોડવામાં આવે છે. અને આ જે રિંગ છે એ એક રિંગના બે અડધે એટલે કે બે ભાગ છે, તો એને સ્પ્લિટ રિંગ અથવા તો એને અડધિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બે અડધિયા સાથે જોડવામાં આવે છે. તો આ જે સ્પ્લિટ રિંગ છે એ સ્પ્લિટ રિંગનો જે અંદરનો ભાગ છે, બરાબર, આ રિંગ મેં આ પ્રમાણે ડ્રો કરેલી છે. તો આ રિંગનો જે અંદર
પર સરળતાથી ફરી શકે એટલા માટે એક્સેલ પર આ સ્પ્લિટ રિંગને ગોઠવેલી હોય છે. અને સ્પ્લિટ રિંગનો જે બહારનો ભાગ છે, આ અંદરનો ભાગ અને આ બહારનો ભાગ, તો અંદરનો ભાગ જે છે અવાહક હોય છે અને બહારનો જે ભાગ હોય છે એ વાહક હોય છે. તો બહારનો ભાગ જે વાહક છે તેને સ્થિર એટલે કે જડ એક જ જગ્યાએ રહે, બરાબર. તો સ્થિર સ્થાયી x અને y બ્રશ સાથે જોડેલો હોય છે. અને આ જે બ્રશ x અને y છે એને વાહક તાર વડે બેટરી અને કટ સાથે જોડવામાં આવે છે. તો આ થઈ રચના. હવે કાર્ય પદ્ધતિ. રચનામાં શું શું આવશે? તો A B C D તારનું ગૂંચળું કેવી રીતે ગોઠવેલું છે એ લખવાનું રહેશે. AB ભુજા અને CD ભુજા લંબ રહે છે. કોને લંબ? તો ચુંબકીય ક્ષેત્રને લંબ રહે છે. પછી AB નો છેડો P રિંગ સાથે અને CD નો છેડો Q રિંગ સાથે જોડવામાં આવેલો છે. P છેડા સાથે X પ્લસ જોડવામાં આવે છે. Q છેડા સાથે Y પ્લસ જોડવામાં આવે છે. અને બ્રશ X અને Y વચ્ચે વિદ્યુત પરિપથનું જોડાણ કરેલું હોય છે. તો આટલી જે લખાણ હશે એ શેમાં આવશે? તો વિદ્યુત મોટરની રચનામાં આવશે. હવે આવશે કાર્ય પદ્ધતિ. કાર્ય પદ્ધતિમાં આ વિદ્યુત મોટર કેવી રીતે કાર્ય કરે છે એ આપણે સમજાવવાનું રહેશે. તો વિદ્યુત મોટર કેવી રીતે કાર્ય કરશે? તો અહીં આ જે x પ્લસ અને y પ્લસ છે તે x પ્લસ અને y પ્લસ ની વચ્ચે આપણે વિદ્યુત પરિપથ જોડેલો છે, બરાબર. એટલે જેવું આપણે વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું કે તરત જ શું થશે? તો આ ધન ધ્રુવ છે અને આ ઋણ ધ્રુવ છે તે પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ પસાર થવા માંડે છે, બરાબર. અને વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થશે? તો આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ધન છેડાથી ઋણ છેડા તરફ પસાર થાય છે. એટલે કે અહીં બ્રશ X મારફતે વિદ્યુત પ્રવાહ તારના ગૂંચળામાં પ્રવેશે છે અને બ્રશ Y મારફતે ફરીથી વિદ્યુત પ્રવાહ બેટરીમાં પાછો ફરે છે, બરાબર. એટલે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? તો X A B C D Y અને ફરીથી બેટરી, બરાબર. તો આ સમયે શું થશે? તો તારના ગૂંચળા ABCD માંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો તે સમયે અહીં તારનો ગૂંચળોનો જે AB ભુજા છે અથવા તો AB બાજુ છે એ AB બાજુ પર શું થશે? તો AB બાજુ એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. તો એના કારણે અહીં તારની ભુજા AB ઉપર કંઈક બળ હોય છે. કેમ? તો અહીં વિદ્યુત પ્રવાહ આધારિત વાહકતા એટલે કે આ જે વાહકતા છે એમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામે છે તેના કારણે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્લસ આ જે વાહકતા છે એ ચુંબકીય ક્ષેત્રની વચ્ચે મૂકેલું છે. એટલે કે વિદ્યુત પ્રવાહ આધારિત વાહકતાને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ કંઈક ગતિ કરે છે, જે આપણે લાસ્ટ ટોપિકમાં લાસ્ટ થિયરી સમજ્યા હતા એમાં જોઈ ગયા છે, બરાબર. તો હવે આ જે AB બાજુ છે AB ભુજા જે છે એ શું કરશે? ગતિ દર્શાવશે. તે ગતિ કેવી રીતે દર્શાવશે? ક્યારે ગતિ દર્શાવશે? જ્યારે તેના પર બળ લાગશે ત્યારે, બરાબર. તો એ બળ કઈ દિશામાં હશે? તો તે શોધવા માટે આપણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ જોઈ ગયેલા છે, બરાબર. તો એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી આપણે અહીં AB ભુજાઓ પર કઈ દિશામાં બળ લાગે છે એ આપણે શોધી શકીએ છીએ. તો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આપણે યાદ કરીએ તો આપણે કીધેલું છે કે આપણા ડાબા હાથની 3 આંગળીઓ, પહેલી આંગળી, બીજી આંગળી અને અંગૂઠો એવી રીતે તમે પ્રસારો કે ત્રણેયનો પરસ્પર કેવા રહેશે? લંબ રહેશે,
બરાબર. તો આ જે પહેલી આંગળી જે છે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે, બીજી આંગળી જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે અને અંગૂઠો જે છે એ કશાની દિશા દર્શાવશે? તો જે દિશામાં બળ લાગે છે એ બળની દિશા દર્શાવે છે. તો અહીં આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય છે? તો A થી B તરફ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લાગે છે? તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં લાગે છે. બરાબર. એટલે જો પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં આપણે ગોઠવીએ આ રીતે, બરાબર, તો વિદ્યુત પ્રવાહ A થી B તરફ જાય છે એટલે કે આ રીતે થશે બોર્ડની અંદર. બરાબર. તો તમારો અંગૂઠો કઈ દિશામાં આવી ગયો? નીચેની દિશામાં આવી ગયો. એટલે કે AB ભુજા ઉપર જે બળ લાગશે એ બળના કારણે AB ભુજા કઈ દિશામાં ગતિ કરશે? તો નીચેની દિશામાં. એટલે કે અધો દિશામાં AB ભુજા ગતિ કરશે. બરાબર. એવી જ રીતે હવે વિદ્યુત પ્રવાહ B થી C માંથી પસાર થઈને C થી D તરફ વળે છે. બરાબર. તો આ સમયે પણ સીધી ભુજા એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે એટલે આ સમયે પણ શું થશે? તો સીધી ભુજા ઉપર બળ લાગશે અને એના કારણે સીધી ભુજા પણ સ્થાનાંતરિત થશે અથવા તો ગતિ કરશે. તો અહીંયા પણ આપણે દિશા શોધવાની છે કે બળ કઈ દિશામાં લાગશે? તો હવે વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? નીચેની તરફ. ચુંબકીય ક્ષેત્રની દિશા તો સેમ જ રહેશે. એટલે આપણી જે આંગળી છે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ જે બીજી આંગળી છે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. તો અંગૂઠો કઈ દિશા દર્શાવે છે? બળની. તો આપણે આ રીતે ગોઠવીએ તો અંગૂઠો ઉપરની તરફ છે એટલે સીધી ભુજા જે છે એ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. આમ જે આપણું પૂછડું છે A B C D એ કઈ દિશામાં ગતિ કરશે? તો આ દિશામાં. એટલે કે આ દિશામાં ગતિ કરશે. એટલે કઈ દિશા કહેવાશે? વિસંગરી. કઈ દિશા કહેવાશે? વિસંગરી. ક્યારે આવું શક્ય બને? જ્યારે વિદ્યુત પ્રવાહ A B C D માર્ગે વહન પામે છે તે સમયે. હવે શું થશે? તો આજે આપણું પૂછડું જે છે એ અર્ધ પરિભ્રમણ કરે છે. એટલે કે આ જે સીધી બાજુ છે એ આ તરફ આવી જશે એટલે આપણે અહીંયા આ રીતે લખશું અને AB બાજુ છે એ નીચેથી ફરીને આ તરફ આવી જશે. આ રીતે આવી જશે. બરાબર. તો જ્યારે પૂછડું અર્ધ પરિભ્રમણ કરે છે તે સમયે CD નો જે એક છેડો છે એ કઈ રીત સાથે જોડાયેલો હોય છે? તો q રીત સાથે. અને જે AB નો જે છેડો છે એ કઈ રીત સાથે જોડાયેલો છે? T રીત સાથે. બરાબર. તો CD છેડા સાથે q રીત પણ પરિભ્રમણ કરે છે અને AB છેડા સાથે P રીત પણ પરિભ્રમણ કરે છે. પરંતુ જે બ્રશ આપણે રાખેલા છે એ બ્રશ કેવા છે? સ્થિર છે, જડિત છે. એટલે તે પરિભ્રમણ કરતા નથી. એટલે હવે શું થશે? તો હવે q રીતના સંપર્કમાં x બ્રશ આવશે અને P રીતના સંપર્કમાં y બ્રશ આવે છે. તો હવે શું થશે? હવે પણ આપણે અહીં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એટલે હવે પણ વિદ્યુત પ્રવાહ પસાર તો થશે પણ હવે વિદ્યુત પ્રવાહની દિશા કઈ થઈ જશે? તો અહીંયા જે વિદ્યુત પ્રવાહની દિશા હતી કઈ હતી? તો x થી A થી B થી C થી D થી y. બરાબર. તો હવે વિદ્યુત પ્રવાહની દિશા કઈ થઈ જશે? તો વિદ્યુત પ્રવાહ x મારફતે જ પરિપથમાં વહન પામે છે. એટલે હવે વિદ્યુત પ્રવાહની દિશા થશે x થી B થી C D E A અને y. એટલે કે પહેલા વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહન પામતો હતો, હવે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહન પામે છે. બરાબર. પરંતુ અહીંયા A B C D છે જ્યારે હવે અહીંયા શું આવશે? તો D C B A. બરાબર. તો આ સમયે શું થશે? તો હવે વિદ્યુત પ્રવાહ અહીં વહન પામે છે એટલે હવે અહીં પણ વિદ્યુત પ્રવાહ દ્વારા વહન
થશે બરાબર। તો આ જે બળ છે પહેલા તમે જુઓ તો સીધી દિશા ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લાગતું હતું, જ્યારે હવે અહીંયા શું થશે તો વિદ્યુત પ્રવાહની દિશા આ છે બરાબર। એટલે હવે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ છે। સીધી ઉપર પહેલા વિદ્યુત પ્રવાહની દિશા નીચેની તરફ હતી, ત્યારે હવે વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ જશે ઉપરની તરફ। એટલે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે, એના કારણે એના ઉપર જે બળની દિશા હોય છે એ પણ ઉલટાઈ જાય છે। તમે અહીંયા જોઈ શકો છો, અથવા તો તમે ફ્લેમિંગના ડાલ્હરના નિયમની મદદથી પણ બળની દિશા શોધી શકશો। અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે આવશે, વિદ્યુત પ્રવાહની દિશા ઉપરની તરફ આવે છે, તો અંગૂઠા આપણો નીચેની દિશામાં આવે છે, એટલે કે આ જે સીડી છે એ અધો દિશામાં ગતિ કરશે અને એબી છે ઉર્ધ્વ દિશામાં। તો પહેલા સીડી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે, એની જગ્યાએ અર્ધ પરિભ્રમણ થયા બાદ સીડી કઈ દિશામાં ગતિ કરે નીચેની દિશામાં, અને એબી દિશા પહેલા ઉર્ધ્વની દિશા અધો દિશામાં ગતિ કરતું હતું, તેની જગ્યાએ હવે શું થાય છે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે। આ ક્રમશઃ અર્ધ પરિભ્રમણ થયા બાદ શું થાય છે તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે, અને આ વિદ્યુત પ્રવાહની જે દિશા ઉલટાય છે એ કોના કારણે ઉલટાય છે રિંગના કારણે બરાબર। સ્પ્લિટ રિંગના કારણે, કારણ કે જે રિંગ છે એ રિંગ બ્રશના સંપર્કમાં અલગ અલગ આવે છે બરાબર। પહેલા જે રિંગ હતી x બ્રશના સંપર્કમાં p રિંગ હતી અને y ના સંપર્કમાં q રિંગ હતી, એની જગ્યાએ શું થઈ જાય છે x ની સાથે q સંપર્કમાં આવે છે અને p ની સાથે y સંપર્કમાં આવે છે, એટલા માટે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે। આમ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતો જે સાધન છે એ સાધનને આપણે કોમ્પ્યુટેટર શું કહેવામાં આવશે કોમ્પ્યુટેટર તરીકે ઓળખીએ છીએ। અને વિદ્યુત મોટરમાં કોમ્પ્યુટેટર એટલે કે દિશા પરિવર્તક તરીકે કોણ કાર્ય કરે છે તો દિશા પરિવર્તક તરીકે સ્પ્લિટ રિંગ કાર્ય કરે છે। તો હવે શું થશે તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જવાને કારણે સીધી ભુજા અથવા તો સીધી બાજુએ નીચેની તરફથી ગતિ કરશે અને એબી ભુજા એ ઉપરની તરફથી ગતિ કરશે બરાબર। એટલે ફરીથી ક્રમશઃ શું થશે આખું પરિભ્રમણ પૂર્ણ થાય છે। આમ વિદ્યુત મોટરમાં એક જ દિશામાં પરિભ્રમણ થતું હોય છે, અને દર અડધા પરિભ્રમણ બાદ શું થાય છે તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે, અને એના કારણે વિદ્યુત મોટરમાં ક્રમશઃ એક જ દિશામાં આંટાઓ તમને જોવા મળતા હોય છે, અને એના કારણે યંત્ર કાર્ય કરે છે। હવે આ જે યંત્ર કાર્ય કરે છે તો યંત્રની જો કાર્યક્ષમતા આપણે વધારવી હોય તો શું કરી શકાય તો યંત્રની કાર્યક્ષમતા વધારવા માટે પહેલાં તો આપણે એ કરી શકીએ કે કાયમી ચુંબક, અહીંયા જે આપણે કાયમી ચુંબક લીધા છે એ કાયમી ચુંબકના જગ્યાએ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ વાપરી શકીએ છીએ। તો આપણે મોટરમાં જે વિદ્યુત પાવરની જે ક્ષમતા હોય છે એને આપણે વધારી શકીએ છીએ। બીજું આપણે જે તારનું ગૂંચળું લીધું છે તો એ તારનું ગૂંચળું આપણે એક જ તારનું ગૂંચળું બનાવ્યું છે બરાબર। તો એક જ તારના ગૂંચળાની જગ્યાએ ખૂબ જ વધારે આકાર ધરાવતું તારનું ગૂંચળું લઈને પણ એની કાર્યક્ષમતા આપણે વધારી શકીએ છીએ। અને ત્રીજું જે નરમ લોખંડ હોય છે તે નરમ લોખંડનો ગર્ભ બનાવી એના ઉપર તારનું ગૂંચળું વીંટાળીને પણ આપણે વિદ્યુત મોટરની કાર્યક્ષમતા વધારી શકીએ છીએ। અને આ જે નરમ લોખંડનો ગર્ભ હોય અને એના ઉપર જો તારનું ગૂંચળું વીંટાળવામાં આવતું હોય તો આ રીતે જે બનતી રચના છે એને આર્મેચર તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે આપણે વિદ્યુત મોટર કેવી રીતે કાર્ય કરે છે એ જોયું। ખાસ ધ્યાન રાખજો, આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, અને પરીક્ષામાં જો આ પ્રશ્ન પૂછાય તો તમારે ખાસ અલગ અલગ સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ આમ પાઠ પાડીને તમે જો આ થિયરી લખો તો વધુ વ્યવસ્થિત દેખાય બરાબર। અને આકૃતિ પણ ખાસ કરવી જરૂરી છે। એકદમ સરળ થિયરી છે। પાછું એકવાર જોઈએ તો સિદ્ધાંત શું છે તો સિદ્ધાંત છે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર।
રચના આપણે આકૃતિ જોઈને જ લખવાની છે. તારનો ટુકડો A B C D ને ચુંબકીય ક્ષેત્રમાં AB ભુજા અને CD ભુજા લંબ રહે એ રીતે ગોઠવવામાં આવે છે. AB ભુજાનો એક છેડો P રિંગ સાથે, CD ભુજાનો એક છેડો Q રિંગ સાથે જોડેલો હોય છે. રિંગનો અંદરનો જે ભાગ હોય છે અવાહક હોય છે અને તેને એક્સેલ પર અથવા તો ધરી પર ગોઠવેલો હોય છે કે જેથી સરળતાથી ભ્રમણ કરી શકે. અને રિંગની બહારનો છેડો જે વાહક હોય છે તેને સ્થિર અથવા તો જડિત બ્રશ x અને y સાથે જોડેલા હોય છે. અને બ્રશ x અને y વચ્ચે વિદ્યુત પરિપથનું જોડાણ કરવામાં આવે છે. આ થઈ તમારી રચના. અને હવે આવશે કાર્ય પદ્ધતિ. તો કાર્ય પદ્ધતિમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તારનો ટુકડો A B C D માંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને ત્યાર પછી વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? તો વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ x A B C D અને y માટે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અહીં AB ભુજાઓ પર જે બળ લાગે છે એ બળ અનુભવ દિશામાં લાગે છે અને CD ભુજાઓ પર જે બળ લાગે છે ઉત્તર દિશામાં લાગે છે. બરાબર? તો આ જે દિશા છે આપણે કયા નિયમની મદદથી શોધી શકીએ? તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી શોધી શકીએ છીએ. અને એના કારણે આ જે ટુકડું છે એ વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે. દર અર્ધ પરિભ્રમણ થયા બાદ શું થાય છે? તો રિંગ Q એ x બ્રશના સંપર્કમાં આવે છે અને રિંગ P એ y બ્રશના સંપર્કમાં આવે છે. અને એના કારણે વિદ્યુત પરિપથમાં જે વિદ્યુત પ્રવાહનો માર્ગ હોય છે એ શું થાય છે? ઉલટાઈ જાય છે અથવા તેની દિશા ઉલટાઈ જાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા હવે કઈ થાય છે? તો x B C D A y. બરાબર? તો એ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવાનું જે કાર્ય છે એ કોણ કરે છે? તો સ્પ્લિટ રિંગ કરે છે. માટે આ જે સ્પ્લિટ રિંગ જે છે એને શું કહેવામાં છે? કોમ્પ્યુટેટર તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટેટરની વ્યાખ્યા શું આવશે? તો દિશા પરિવર્તક તરીકે વર્તતા સાધનને કોમ્પ્યુટેટર તરીકે ઓળખવામાં આવે છે. બીએસપીમાં પૂછી શકાય છે પરીક્ષામાં. અને બીજો એવો પણ પ્રશ્ન પૂછાય છે કે વિદ્યુત મોટરમાં કોમ્પ્યુટેટર તરીકે કયું સાધન કાર્ય કરે છે? તો એનો આન્સર આવશે સ્પ્લિટ રિંગ. હવે ત્યારબાદ શું થશે? તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવાને કારણે હવે જે સીધી ભુજા હોય છે એ અધુ દિશામાં ગતિ કરે છે અને એવી ભુજા છે ઉર્ધ્વ દિશામાં પરિભ્રમણ કરે છે. આમ એક આખું પરિભ્રમણ એક જ દિશામાં પૂર્ણ થાય છે. તો આ રીતે વિદ્યુત મોટર કાર્ય કરે છે. અને વિદ્યુત મોટરની કાર્યક્ષમતા વધારવા માટે શું કરવામાં આવે છે? તો આપણે જોઈ ગયા છે કે અહીંયા જે કાયમી ચુંબક લીધું છે એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ લઈ શકીએ. આ જે એક તારનું ટુકડું છે લીધું એની જગ્યાએ આપણે અસંખ્ય આટા ધરાવતું તારનું ટુકડું લઈને એની કાર્યક્ષમતા વધારી શકીએ. અથવા તો આર્મેચરનો ઉપયોગ કરીને પણ આપણે વિદ્યુત મોટરની કાર્યક્ષમતા વધારી શકીએ. થેન્ક યુ.